નમસ્કાર, સુપ્રભાતમ। આજે હું તમારી સાથે માત્ર 2 મિનિટ પણ ખૂબ અગત્યની વાત કરવા આવ્યો છું કે રેગ્યુલર એકેડેમિક શાળા અને ગુરુકુળમાં શું તફાવત છે। સામાન્ય શાળાનો વિદ્યાર્થી અને ગુરુકુળના બ્રહ્મચારી વચ્ચે બહુ મોટો તફાવત છે। તમે તમારા બાળકને કોઈ પણ શાળામાં મૂકતા પહેલા એકવાર ચોક્કસ ગુરુકુળની મુલાકાત લેશો। નવસારીથી માત્ર 10 કિલોમીટર પૂર્ણા નદીના કિનારે 100 વર્ષ જૂની એક આધ્યાત્મિક વૈદિક સંસ્કૃતિ સાથે આધુનિક શિક્ષણ આપતી એક સંસ્થા છે। એકવાર તમે મુલાકાત લેશો ત્યારે તમને આપોઆપ ખ્યાલ આવશે કે સામાન્ય એકેડેમિક શાળા અને ગુરુકુળ એ બંનેમાં ધરખમ ફેરફાર છે। ગુરુકુળ એ જીવનની પાઠશાળા છે, એકેડેમિક શાળા કરતા કઈ રીતે જુદું પડે છે? તો ગુરુકુળ એટલે ગુરુકુળની સવારે 5 વાગ્યાથી શરૂ થાય છે। મોબાઈલ વગરનું જીવન, પોતાના માતા પિતા અને ગુરુને પ્રણામ સાથે બ્રહ્મચારી પોતાનું જીવન શરૂ કરે છે। ગુરુકુળમાં ગૌશાળા છે, ગૌશાળાની સેવા કરીને કરુણા અને સેવાના ભાવ બાળકની અંદર આવે છે। ગુરુકુળમાં નિયમિત હવન અને યજ્ઞ થાય છે અને આ હવન અને યજ્ઞ બાળકની ઉર્જા અને એકાગ્રતામાં વધારો કરે છે। ગુરુકુળ એટલા માટે બેસ્ટ છે કે જનોઈ ધારણ કરનાર આ બાળક બ્રહ્મચર્ય અને શિસ્તનું પાલન કરે છે। માત્ર શાળા નથી, હું ફરી રિપીટ કરું છું, આ શાળા નથી, આ જીવનની પાઠશાળા છે। મોબાઈલ વગરનું શાંતિમય જીવન એટલે ગુરુકુળ। સ્માર્ટ બોર્ડ, લેપટોપ, એઆઈ ટેકનોલોજી સાથે ગુરુકુળ ક્યારેય એકેડેમિક શાળાઓ કરતા પાછળ નથી। તમે ચોક્કસ એકવાર ગુરુકુળની મુલાકાત લઈ શકો છો। ગુરુકુળ એટલે માત્ર શાળાનો વિકલ્પ નહીં, એ તો જીવન જીવવાનો સાચો માર્ગ છે। અહીં પાઠશાળા નથી, અહીં સંસ્કાર શાળા છે। જ્યારે આપનું બાળક એકવાર આપના બાળકના મોબાઈલની સ્ક્રીન સમય તમે ચેક કરજો। આજે બાળકો હતાશ થઈ રહ્યા છે। તમે આજુબાજુ દુનિયાની અંદર જે પણ હતાશા જેવા જુદા જુદા રોગ જોવા મળે છે એનું એકમાત્ર કારણ છે કે શિક્ષણમાં આધ્યાત્મિકતા નથી। શિક્ષણ અને આધ્યાત્મક આ બંને જ્યારે ભેગું થશે ત્યારે ચોક્કસ આ બધી જ સમસ્યાઓનો ઉપાય આપણને મળી જશે। એટલે એકવાર ચોક્કસ ગુરુકુળની મુલાકાત લો। નવસારીથી 10 કિલોમીટર દૂર ગુરુકુળની મુલાકાત આપના બાળકનું જીવન બદલી શકે છે। નમસ્કાર, ધન્યવાદ।